તો આ તરફ પંચમહાલના ગોધરા વડોદરા હાઈવે રોડ પર અસામાજિક તત્વોએ એસટી બસના કાચ તોડ્યા। એસટી બસના ડ્રાઈવરે સાઈડ માંગતા બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ ઈસમે ઉશ્કેરાઈને બસના કાચ તોડી નાખ્યા। આ ઈસમ ઇકો ગાડીને બાઇક વડે ધક્કો મારીને લઈ જઈ રહ્યો હતો અને તે દરમિયાન બસ ચાલકે સાઈડમાં રહેવાનું કહેતા મામલો બીચક્યો। ઈસમે લાકડા વડે હુમલો કર્યો। આ સમગ્ર ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે। હાલ આ મામલે ફરિયાદ નોંધાઈ છે। હું બુકિંગ કરતો હતો એટલે મુસાફરે ખાલી એટલું કીધું ભાઈ તું ગાડી અમને જવા દે, તો એ તરત લાકડા હુમલો લઈ અને ડ્રાઈવરને મારવા દોડ્યો। એટલે મારો દરવાજો ના ખોલ્યો તો ગાડી અમે ઊભી કરી દીધી કે અકસ્માત બની ન જાય એના અનુસાર। તો ડ્રાઈવરનો દરવાજો ખોલીને ડ્રાઈવરને મારવા પડ્યો। હું તરત બુકિંગ કરતા ડ્રાઈવરને પકડી પાડી સાઈડમાં કરી દીધેલા। એટલે મુસાફર બી બચાવવા માટે અમને આવી ગયા, એટલે મુસાફરને મારવા દોડ્યો એટલે પાછલી બારીનો કાચ ફોડી નાખેલ છે। મારા કંડક્ટરે મને અંદર ખેંચી લીધો એટલે મારી પર કોઈ ઈજા કે કોઈ નુકસાન ના થયેલ, પણ જો માર્યું તો મારી ગંભીર હાલત હોત એવું એની પાસે લાકડી હતી। તે દરમિયાન પાછળની બારીમાંથી પેસેન્જરોએ કંઈક બોલ્યા હશે કે ભાઈ તું કેમ આવું બધું વર્તન કરે છે। તે દરમિયાન આ ભાઈએ પેસેન્જર પર હુમલો કરતા પાછળનો કાચ ગાડીનો ફોડી નાખ્યો। તો આ સમગ્ર ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે કે જેમાં જે ઈસમ છે તેના દ્વારા દાદાગીરી કરવામાં આવી। અહીં એસટી બસના ચાલક છે તેમજ કંડક્ટર સાથે પહેલા તેને બોલાચાલી કરી, પછી તે બાદ જે એસટી બસમાં સવાર મુસાફર હતા તેમને અટકાવ્યા તો તેમને પણ મારવા માટે દોડ્યા। તે દરમિયાન તેને લાકડી વડે એસટી બસનો કાચ ફોડી નાખ્યો। નોંધ્ય છે કે આ મામલે હાલ ફરિયાદ નોંધાઈ છે। તો અમદાવાદમાં સ્થાનિકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું। શાહીબાગમાં લારીઓ ઊંધી કરી હોવાનો આક્ષેપ છે। સ્થાનિકોએ પોલીસનો પીછો કરીને ઘેરી લીધા। પીએસઆઈ નશામાં હોવાનો લોકોનો આક્ષેપ છે। લારીઓ બંધ કરાવવા ગયેલા પીએસઆઈએ નશામાં લારીઓને ટક્કર મારી હોવાની સ્થાનિકોનો આરોપ છે। અહીં વિડીયોના આધારે ઉચ્ચ પોલીસ અધિકારીએ તપાસ પણ હાથ ધરી છે। રસ્તા પર અડચણરૂપ લારીઓ મામલે પોલીસે ગુનો દાખલ કર્યો। તો અમદાવાદના આ દ્રશ્યો છે। શાહીબાગ વિસ્તારમાં પોલીસ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ સર્જાયું। અહીં જે સમગ્ર વિગત મળી રહી છે કે પોલીસ જ્યારે દબાણ દૂર કરવા માટે રસ્તા પર અડચણરૂપ લારીઓ દૂર કરવા માટે પહોંચી હતી તે દરમિયાન પોલીસ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું, જેને લઈને વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા ઋત્વિજ જોડાઈ ગયા છે। ઋત્વિજ, સ્થાનિકો અને પોલીસ વચ્ચે જે ઘર્ષણના સમાચાર હતા તેને લઈને શું અપડેટ? હજી વાત કરીએ તો ગત મોડી રાત્રે જ્યારે પોલીસને આ મેસેજ મળ્યો હતો ત્યારે પોલીસે તે ત્યાં પહોંચી હતી અને જ્યારે પણ લારી જે ચાલુ લારીઓ હતી મોડી રાત્રે અને લારીઓ બંધ કરાવવા માટે પોલીસ પહોંચી ત્યારે સ્થાનિકો સાથે પોલીસને ઘર્ષણ થયું હતું અને જે પ્રમાણે આખો મામલો સામે આવ્યો હતો સ્થાનિકો દ્વારા લોકો આક્ષેપ કરવામાં આવ્યો હતો જે કે પોલીસ હતી તેમાંથી જે પોલીસ અધિકારી છે તે નશાની હાલતમાં હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો। જોકે તે તપાસનો વિષય છે। વિડીયોના આધારે ઉચ્ચ અધિકારીઓ દ્વારા આ મામલે તપાસ કરવામાં આવી રહી છે અને તપાસમાં હકીકત સામે આવશે કે આખરે મામલો શું હતો, પરંતુ હાલમાં જે પ્રકારે રસ્તાઓ વચ્ચે અડચણરૂપ લારીઓ હતી તેને લઈને સાયબર પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે। જ્યારે વિડીયોને આધારે ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા સમગ્ર મામલે તથ્ય શું છે, હકીકત શું છે, સ્થાનિકોના આક્ષેપને લઈને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે। જી આભાર માહિતી આપવા બદલ। તો હવે જઈએ રાજકોટ કે જ્યાં મંજૂરી વગર જ રાઇડ્સ ધમધમે છે। રેસકોર્સ ગ્રાઉન્ડમાં મંજૂરી વગર રાઇડ ચાલુ છે। તંત્રએ ચેતવણીના બોર્ડ મૂકીને સંતોષ માની લીધો। દરરોજ મોટી સંખ્યામાં બાળકો અહીં રાઇડ્સમાં બેસે છે, પરંતુ તંત્રએ તો માત્ર અહીં બોર્ડ્સ લગાવીને ચેતવણીનું બોર્ડ લગાવીને સંતોષ માન્યો છે, જેને લઈને વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે। હાર્દિક, એક તરફ મેળામાં રાઇડ્સને નથી આમંત્રણ આપવામાં આવ્યું, રાઇડ્સ નહીં હોય, બીજી તરફ અહીં રેસકોર્સ ગ્રાઉન્ડમાં મંજૂરી વગર જ રાઇડ્સ ધમધમે છે। રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડમાં દરરોજ સાંજ પડતાની સાથે જ જે છે અલગ અલગ રાઇડ્સ ઉપરાંત જે છે એ જે ચકડી સહિતની અલગ અલગ જે વસ્તુ હોય છે જે બાળકો ત્યાં રમવા જતા હોય છે, બાળકોના મનોરંજન માટેની અલગ અલગ જે છે વસ્તુઓ હોય છે। જો કે કોઈ પણ પ્રકારની મંજૂરી વગર આ ધમધમતી હોય છે। એટલું જ નહીં, મહાનગરપાલિકાના તંત્રને પણ આ બાબતનો ખ્યાલ છે ને એટલા માટે જ તેઓએ ત્યાં જે છે એક બોર્ડ મારીને સંતોષ માની લીધો છે કે અહીંયા કંઈ પણ થાય તો એમની જવાબદારી અમારી નહીં રહે। જ્યારે સૌથી મોટી બાબત એ છે કે જ્યારે તંત્રના જ ગ્રાઉન્ડમાં આ રીતના પ્રવૃત્તિઓ થતી હોય છે, એમની મંજૂરી પણ નથી લેતા હોતા, ત્યારે કોઈ બાળકનું જે છે આકસ્મિક મૃત્યુ થાય અથવા તો કોઈ દુર્ઘટના બને તો જવાબદાર કોણ? આ જવાબદારીથી હાથ ખંખેરવા માટે માત્ર ને માત્ર બોર્ડ લગાવી અને કે તંત્ર સંતોષ માનતું હોય તેવું સ્પષ્ટ રીતે લાગી રહ્યું છે। પરંતુ જો તંત્ર ધારે તો આ જગ્યાએ કાર્યવાહી પણ કરી શકે છે, પરંતુ કાર્યવાહી કરવાના બદલે માત્ર ને માત્ર આ બોર્ડ લગાવ્યા છે જે શહેરમાં પણ ક્યાંક ચર્ચાનું કેન્દ્ર બન્યા છે। બિલકુલ હાર્દિક, આભાર માહિતી આપવા બદલ।
સૌરાષ્ટ્રનો સૌથી મોટો એ લોકમેળો ચકડોળ વગર જ ચકડોળે ચડ્યો છે. આ લોકમેળાને ગણતરીના જ દિવસો બાકી છે, પરંતુ યાંત્રિક રાઇડના સંચાલકો દ્વારા રાજકોટ કલેક્ટર, રાજકોટના સાંસદ તેમજ ધારાસભ્યો તેમજ ગાંધીનગર ખાતે પણ સરકારમાં રજૂઆત કરવામાં આવી છે, પરંતુ હજુ પણ ગાંધીનગરથી એસઓપીમાં છૂટછાટ કરવા બાબતે કોઈ પણ પ્રકારના આદેશ નથી આપવામાં આવ્યા, જેના કારણે હજુ પણ યાંત્રિક રાઇડનો મુદ્દો ટલ્લે ચડ્યો છે. ત્યારે યાંત્રિક રાઇડના પ્લોટમાં આર્ટ એન્ડ ક્રાફ્ટના સ્ટોલ, કલ્ચરલ એક્ટિવિટી તેમજ ગુજરાતના નામી કલાકારોના કાર્યક્રમ યોજવા કે કેમ તે બાબતે લોકો પાસેથી તેમના મંતવ્ય માંગવામાં આવી રહ્યા છે. પ્લાનિંગ ઘણા બધા અમે સજેશન્સ મેળવીએ છીએ અને ચાલુ છે. આમાં ઘણી બધી એક્ટિવિટીઝ છે. કલ્ચરલ એક્ટિવિટીઝનું પણ પ્લાનિંગ કરીએ છીએ અને ગુજરાતના નામચીન કલાકારોને બોલાવીને આને સાથે પોતાની કલાનું પ્રદર્શન કરી શકે. મોટા સિંગર્સ જે છે આને પણ બોલાવવાનું આયોજનને અમે વિચારીએ છીએ. આ કામગીરી અત્યારે પ્રોસેસમાં છે, પ્રગતિમાં છે. જ્યારે પણ એકદમ પાકું થશે આપ તમામને જાણ કરવામાં આવશે. તો હવે વાત, શું સાબર ડેરીનો વિરોધ શાંત પડશે? દૂધ ઢોળી વિરોધ પર બોલ્યા શામળ પટેલ. દૂધ ઢોળવાને લઈને ચેરમેનની અપીલ. દૂધ રસ્તા પર ઢોળવું એ પાપ સમાન છે. દૂધ ઢોળવાનો જીવ ક્યારેય પશુપાલકોનો ચાલે જ નહીં. દૂધ ઢોળવાનું કૃત્ય એ પશુપાલકોના નામે સ્વાર્થી તત્વોનું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો. દૂધ ઢોળવાને બદલે બાળકો અને દર્દીઓને આપવાના કાર્યની સરાહના કરવામાં આવી રહી છે. દૂધ ઢોળી પશુપાલકોની મહેનતનો વેડફાટ હોવાનું ગણાવ્યું. ચેરમેન શામળ પટેલ આ દ્રશ્યો જોઈને જીવ બળતો હોવાનું પણ કહી રહ્યા છે. તે પશુપાલન સાથે સંકળાયેલા વહેલી સવારે 4-5 વાગે ઉઠીને મહિલાઓ અને પુરુષો મહેનત પરિશ્રમ કરે છે. દિવસે ઘાસચારો, પશુ માવજત સહિતની મહેનત કરતા હોય છે. આમ કાળી મજૂરી દિવસ રાત કરીને કરેલ દૂધ ઉત્પાદનને 5 મિનિટમાં ઢોળી દેવું એ કોઈ પશુપાલકનો જીવ ચાલે નહીં. આવા વિડીયો જોઈને અમને જીવ બળે છે કે મહા મહેનતે ઉત્પાદન થતા દૂધને આવી રીતે ઢોળી કેવી રીતે શકાય? આ કોઈ પશુપાલન ક્યારેય આવું કરી શકે નહીં. રજૂઆત હોઈ શકે, પણ આ રીતે ક્યારેય કોઈ પશુપાલન ના કરે. આ કોઈ પશુપાલક સિવાયના અમુક તત્વો હોય તો જ આ લોકો પોતાના રાજકીય સ્વાર્થ કે ઈરાદા પાર પાડવા આવી રીતે ખોટી ટોળકીઓ ઊભી કરી દૂધનો વેડફાટ કરી રહી છે, જેને અટકાવવું અમારી અને પશુપાલકોની જવાબદારી, સહિયારી જવાબદારી છે. અમુક સ્તરે દૂધ એકત્રીકરણ ના થઈ શકતા દૂધનો વેડફાવ અટકાવી બાળકો, દર્દીઓ અને દીકરીઓને પીવડાવવું છે પણ અસહનીય છે. તો અરવલ્લીમાં બાળના તેનપુરમાં મહિલા પશુપાલકોમાં રોષનો માહોલ. આક્રોશ સાથે મહિલાઓએ સાબર ડેરી ચેરમેનના છાજિયા લીધા તેમજ ચેરમેનની નનામી કાઢીને મહિલાઓએ વિરોધ કર્યો. દૂધ મંડળી આગળ 200 કરતાં પણ વધુ મહિલાઓએ ભારે વિરોધ કર્યો. ત્યારે મહિલાઓ આક્રમક બનતા સાબર ડેરીનો વિરોધ હવે ચરમસીમા પર પહોંચ્યો છે. અમારા 75 ભાઈઓને પૂર્યા છે જેલમાં, એમને છોડી મૂકો. અમારો નફો અમારે 25% જોવો એ ક્યારે આપશો? તારીખ આપો, ત્યાર પછી જ અમારું દૂધ ચાલુ થશે. હા સમય થયો છે એક નાનકડા વિરામનો.